નમસ્કાર, રિટાયર રિચમાં આપનું સ્વાગત છે. અને આજના એપિસોડમાં આપણે ચર્ચા કરીશું એક એવા ટોપિક વિશે જે કદાચ દરેક મહિલાઓને ક્યાંક ને ક્યાંક સંજોવી રાખે છે. દરેક લોકોને પોતાની ફ્રીડમ જોતી હોય છે. દરેક લોકોને એવું ઈચ્છતા હોય છે કે મારું નાણાકીય આયોજન એટલું સરસ રીતના બને કે હું મારી જિંદગી બહુ સારી રીતના જીવી શકું. અને આ દરેક પ્રશ્નોમાં ક્યાંક ને ક્યાંક મહિલાઓ ઘણી વખત પોતાને એડજસ્ટ કરતા હોય છે. સો આજના ટોપિકમાં આપણે એવી ચર્ચા કરીશું કે મહિલાઓ કેવી રીતના ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્ટ બની શકે અને કેવી રીતના એમનું રિટાયરમેન્ટ પ્લાનિંગ એડવાન્સથી કરી શકે, જેથી કરીને જ્યારે એમનો સમય નિવૃત્ત થવાનો આવે ત્યારે એમના પાસે પૂરતા નાણાં હોય નિવૃત્તિ માટેના. અને આ ટોપિક પર ચર્ચા કરવા જ આપણા સાથે જોડાયા છે મોહિની મહાદેવિયા, જેઓ લેખક છે અને ફાઉન્ડર છે સોલુફિન ફાઇનાન્શિયલ સર્વિસીસના. મોહિની, વેલકમ. આજના એપિસોડમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ જાનકીબેન. યસ, અને આપણે મોહિની મેડમ સાથે અગાઉ પણ આ ટોપિક ઉપર ચર્ચા કરેલી છે અને એમના એટલા બધા ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન્સના એમને આન્સર આપેલા હતા કે ઘણા બધા લોકોએ આપણને રિક્વેસ્ટ કરી કે આ ટોપિક પર હજી તમે ચર્ચા કરો, જેથી કરીને આજે આપણે ફરીથી એ જ ટોપિક લઈને આવ્યા છીએ પણ વધારે ક્વેશ્ચન સાથે. તો મોહિની મેડમ, સૌથી પહેલા તો હું આપને પૂછવા માંગીશ કે ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ જે દરેક લોકો માટે જરૂરી છે, ખાસ કરીને ફિમેલ્સ માટે આનું મહત્વ શા માટે વધારે છે? તો જાનવીબેન, ઘણા વર્ષોથી આપણી સંસ્કૃતિ કો કે કલ્ચર કો સિસ્ટમ અને સેટઅપ એવી ટાઈપનો છે કે ઘણા વર્ષો લગી મહિલાઓ ઇન્ડિપેન્ડન્ટલી ફાઇનાન્શિયલી કામ નહોતા કરી રહ્યા, જેના લીધે નાણાકીય વસ્તુઓ માટે, એમના ઘર ખર્ચા માટે, જીવનના બીજા જે પણ કંઈ ખર્ચા હોય બધા માટે એ કોઈકની ને કોઈકની ઉપર ડિપેન્ડન્ટ હતા. નાનપણમાં ઓફકોર્સ એમના પિતા હોય, મોટા થયા પછી લગ્ન ને બધું થયા પછી એમના પતિ હોય, હજી વૃદ્ધાવસ્થામાં પછી પોતાના દીકરા ઉપર પણ એ ફાઇનાન્શિયલી ડિપેન્ડન્ટ હતા. તો કલ્ચરલી આ સેટઅપના લીધે ઘણી બધી વખતે એવી વસ્તુઓ, એવા સંજોગો બનતા હતા કે પોતાની જિંદગીના ઇમ્પોર્ટન્ટ ડિસિશન્સ, ક્યાં તો એ પોતાની નિવૃત્ત જિંદગી માટેના કોઈ ડિસિશન હોય, ક્યાં તો એમની પોતાના સ્વાસ્થ્ય અથવા તો હરવા ફરવા અથવા તો રોજમરોજના ખર્ચાના લઈને જે પણ કંઈ એવા નિર્ણયો લેવાના હતા એ મહિલાઓના પોતાના હાથમાં નહોતા, કારણ કે એમની પાસે પોતાનો કહેવાય એવો કોઈ પૈસો એમના હાથમાં હતો નહીં. સો ઓફકોર્સ હવે ઘણી બધી મહિલાઓ બહાર જઈને કામ કરે છે અને પોતાના પૈસા પણ કમાય છે, પણ ઘણી બધી જગ્યાએ એવું જોવા મળે છે કે આ જે વિચારવાની રીત છે કે પૈસાના જે ડિસિશન્સ લેવાના હોય કે પૈસાની એમનું જે રોકાણ કરવાનું હોય એ બધું પુરુષોના હાથમાં વધારે રહે અથવા તો પુરુષોને બધું વધારે સમજાય એવી રીતની લોકોની વિચારધારણા છે. તો ભલે તમે ફાઇનાન્શિયલી પૈસા કમાવાનું ચાલુ કર્યું છે, પણ એનો મતલબ એ નથી કે તમે ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ છો. તો આ કારણના લીધે એકચ્યુઅલી હજી વધારે જરૂરી છે કે આપણે મહિલાઓને ઇનફ એડ્યુકેશન અને ઇનફ અવેરનેસ આપીએ, જેનાથી એ પોતાના નાણાકીય નિર્ણયો પોતાની રીતના ઇન્ડિપેન્ડન્ટલી લઈ શકે અને પોતાની જિંદગી એમને કઈ રીતના પસાર કરવી છે એ વસ્તુનો નિર્ણય ખાલી એમના પોતાના હાથમાં રહે ને એમના વતી બીજું કોઈ નક્કી ન કરે. જી મેમ, તો આપણે વાત કરી એવી રીતના કે ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ દરેક મહિલાઓ માટે ખૂબ જ જરૂરી છે. આગળ હું આપને પૂછવા માંગીશ કે અત્યારના માર્કેટમાં ઇન્સ્યોરન્સ ઘણા બધા ઉપલબ્ધ છે, તો ફર્સ્ટ તો કે ફિમેલ્સ માટે કયા કયા પ્રકારના ઇન્સ્યોરન્સ લેવા જરૂરી છે, કયા સંજોગોમાં કયા ઇન્સ્યોરન્સ એમને યુઝફુલ થઈ શકે અને એની યોગ્ય માહિતી એમને ક્યાંથી મળી શકે, આના વિશે અમને થોડી માહિતી આપો. શ્યોર. તો સૌથી વધારે મહત્વપૂર્ણ ઇન્સ્યોરન્સ જે મહિલાઓએ કન્સિડર કરવું જોઈએ એ છે મેડિકલ ઇન્સ્યોરન્સ કે હેલ્થ ઇન્સ્યોરન્સ, જેને આપણે પહેલાના જમાનામાં ખાલી મેડિક્લેમ પણ કહેતા હતા. આ ઇન્સ્યોરન્સ બેઝિકલી તમને કોઈ પણ જાતની બીમારી અથવા તો અકસ્માતના લીધે કોઈ જાતનું હોસ્પિટલાઇઝેશન, મેડિકલ ટ્રીટમેન્ટ કે બધાની જરૂર હોય તો એનો જે ખર્ચો હોય એને કવર કરશે. એટલે તમારો જે પણ એમાં ખર્ચો થાય એ ઇન્સ્યોરન્સ પોલિસી તમને એની સરભર કરીને આપશે. સો આ સૌથી મહત્વપૂર્ણ છે આજના જમાનામાં, કારણ કે લાઇફસ્ટાઇલને રિલેટેડ ઘણા બધા રોગો આવી ચૂક્યા છે. નાની ઉંમરે પણ ઘણા બધા લોકોને એવી કન્ડિશન્સ ડેવલપ થતી હોય છે, બીપી, શુગર, ઘણા બધા સ્પેસિફિક પીસીઓડી, પીસીઓએસ ટાઈપના અને અમુક બીજા હોર્મોનલ રિલેટેડ કન્ડિશન્સ જે ખાસ કરીને મહિલાઓએ ભોગવવા પડતા હોય છે. આ બધાને લીધે આગળ જતા જો કોઈ ટાઈપના હેલ્થ કોમ્પ્લિકેશન્સ આવે, પ્લસ જો હોસ્પિટલાઇઝેશનનો ખર્ચો આવે જે એકચ્યુઅલી બહુ જ મોંઘો થઈ ચૂક્યો છે, તો આ પોલિસી એમાં તમારી મદદ કરશે, જેના લીધે મેડિકલ ખર્ચાનો બોજો તમારા પોતાના પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ્સ કે પર્સનલ પૈસા ઉપર ના આવે.
બીજું, જો તમે કોઈ પણ જાતનું કામકાજ કરતા હો, પૈસા કમાતા હો અને તમારી ઉપર કોઈ પણ વ્યક્તિ નાણાકીય રીતના જો તમારી ઉપર નિર્ભર હોય, ફાઇનાન્શિયલી તમારી ઉપર ડિપેન્ડન્ટ હોય, તો તમારે પોતાના માટે લાઈફ ઇન્સ્યોરન્સ પ્લાન પણ લેવાની જરૂર છે. મહત્વપૂર્ણ વસ્તુ એ છે આમાં કે ટર્મ ઇન્સ્યોરન્સ કરીને એક પ્રોડક્ટ આવે છે, પ્યોર ટર્મ પ્લાન. એટલે એમાં કોઈ પણ જાતનું નાણાકીય રિટર્ન, કોઈ પણ મની બેક કે કેવી ટાઈપના કોઈ પણ ફાયદા હોતા નથી. ફક્ત એકદમ સિમ્પલ પોલિસી છે. જો કાલે ઉઠીને જેના નામની પોલિસી હોય એ મહિલાનું જો મૃત્યુ થઈ ગયું હોય, તો જે એમના નોમિની હોય, એમના ફેમિલી મેમ્બર્સ જેમનું નોમિનેશનમાં એમણે નામ આપ્યું હોય, ઇન્સ્યોરન્સ કંપની એમને આ પૈસા આપશે. જો તમે ફાઇનાન્શિયલી કોઈને સપોર્ટ ન કરતા હો, કે તમારી ઇન્કમ ઉપર તમે જે પૈસા કમાતા હોય એની ઉપર કોઈ ડિપેન્ડન્ટ ન હોય, તો લાઈફ ઇન્સ્યોરન્સ તમે ન લો તો પણ ચાલે. પણ જે સેવિંગ્સ વાળા ઇન્સ્યોરન્સ પોલિસીઝ હોય છે, ઘણી બધી સિચ્યુએશન્સમાં અમે મહિલાઓને પણ ખાસ કહેતા હોય છે કે એમાં પૈસા નાખવાના બદલે તમે ખાલી ફક્ત પ્યોર ટર્મ ઇન્સ્યોરન્સ લો. બીજી પણ ઘણી જુદી જુદી ટાઈપની પોલિસીઝ હોય છે. તમારું જે ઘર તમે જ્યાં રહેતા હો એનું તમે રિસ્ક કવર કરી શકો. અમુક ટાઈપના જે ગંભીર ટાઈપના રોગો હોય છે, જેને ક્રિટિકલ ઇલનેસ કહેવાય, કેન્સર થઈ ગયું, હાર્ટ ડિઝીઝ થઈ ગયું, 3rd ડિગ્રી બર્ન થઈ ગયા, એવી ટાઈપના જે ગંભીર રોગો હોય છે એને લગતી પણ જુદી પોલિસી હોય છે. તો જો તમને ખબર હોય કે તમારા ફેમિલીમાં આવા રોગોની હિસ્ટ્રી છે, તમારા પેરેન્ટ્સમાં કે તમારા દાદા દાદી, નાના નાની કે કોઈ પણ પરિવારના લોકોને આવા રોગો થઈ ચૂક્યા છે ને એવો ચાન્સ વધારે છે કે કદાચ તમને પણ આગળ જતા આ રોગ થઈ શકે એવો છે, તો ક્રિટિકલ ઇલનેસ ઇન્સ્યોરન્સ પણ તમે જોઈ શકો છો. એના સિવાય ઓફકોર્સ જો તમારી પાસે ગાડી કે સ્કૂટર, બાઇક, ટુ વ્હીલર એવું કોઈ પણ જાતનું વાહન હોય તો એનું ઇન્સ્યોરન્સ તો લેવું જરૂરી હોય છે. મેઇનલી આઈ થિંક આ બધા જો ઇન્સ્યોરન્સીસ તમે જુઓ તો દેટ વિલ બી ગુડ ફોર યુ. રહી વાત એની માહિતીની, તો ઓનલાઈન આજકાલ બધી જ પોલિસી, બધી ટાઈપની પ્રોડક્ટ્સની ભરપૂર માહિતી અવેલેબલ છે. તમે ખાલી કઈ ટાઈપનું ઇન્સ્યોરન્સ શોધો છો એની તમને ક્લેરિટી જોઈશે. પછી પ્રોડક્ટનું નોલેજ તો જોઈએ એટલું છે, પણ તમે જો સીધું જઈને લાઈફ ઇન્સ્યોરન્સ એવી રીતના સર્ચ કરશો તો તમને એટલી બધી ઇન્ફોર્મેશન મળશે કે તમે કન્ફ્યુઝ થઈ જશો. તો જો તમે મેડિકલ ઇન્સ્યોરન્સ શોધતા હો તો ખાલી મેડિકલ ઇન્સ્યોરન્સ પોલિસી કરીને તમે શોધી શકશો એના માટે. અને જો લાઈફ ઇન્સ્યોરન્સ શોધતા હો તો પ્યોર ટર્મ પ્લાન એવી રીતના જો તમે ઓનલાઈન સર્ચ કરશો તો તમને માહિતી મળશે. અથવા તો જે તમારો ઇન્સ્યોરન્સ એડવાઇઝર કે ફાઇનાન્શિયલ પ્લાનર, મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર હોય એની પણ તમે સલાહ લઈ શકો છો. બિલકુલ. તો અત્યારના મેઇનલી મેમ કીધું એ રીતના 4 ઇન્સ્યોરન્સ અવેલેબલ છે જે તમે લઈ શકો છો. લાઈફ ઇન્સ્યોરન્સ, હેલ્થ ઇન્સ્યોરન્સ, ક્રિટિકલ ઇલનેસ ઇન્સ્યોરન્સ, અને તમારી પાસે વ્હીકલ્સ કે એ કાંઈ પ્રોપર્ટી હોય તો એના ઉપર પણ તમે ઇન્સ્યોરન્સ લઈ શકો છો. મેમ આગળ પૂછવા માંગીશ કે સ્ત્રીઓ માટે એક સૌથી ફેવરિટ વસ્તુ હોય તો એ છે ગોલ્ડ. અને શું ગોલ્ડને લોકો રિટાયરમેન્ટ પ્લાનિંગ તરીકે કન્સિડર કરતા હોય છે, તો શું એ યોગ્ય છે? સો મારું માનવું એવું છે કે તમે કોઈ પણ જગ્યાએ પૈસા ન રોકો એના બદલે એટલીસ્ટ તમે સોનામાં પૈસાનું રોકાણ કરો તો દેટ ઇઝ ઓબ્વિયસલી બેટર. ખાલી સોનામાં પૈસા રોકવા એ પણ બહુ સારી વસ્તુ નથી, કારણ કે છેલ્લા તમે જો 2-3 વર્ષનો ટ્રેક રેકોર્ડ લેશો તો સોનાના ભાવમાં બહુ જબરજસ્ત વધારો થયો છે. પણ એવું જરૂરી નથી કે દરેક વર્ષે તમને સોનાના ભાવમાં એટલો જ વધારો મળશે. તો આજે જો તમે કોઈ પૈસા ખર્ચો ન કરી અને જો બચત કરતા હોય એની, કે હું આગળ જતા મારી નિવૃત્ત જિંદગીમાં કે આગળ જતા હું વાપરીશ એ પૈસાને, તો એની ઉપર તમને કંઈક તો રિટર્ન મળવું જોઈએ, કંઈક તો તમારા પૈસા એમાં વધવા જોઈએ. તો સોનામાં રોકાણ કરવું ડેફિનેટલી સારી વસ્તુ છે, પણ એની જોડે જોડે બીજી પણ એવી પ્રોડક્ટ્સ તમે એક્સપ્લોર કરો કે જે તમારી પાસે જેટલો ઇન્વેસ્ટમેન્ટ માટે ટાઈમ જેટલો હોય, અત્યારથી કેટલા વર્ષો પછી તમને એ પૈસા વાપરવાની જરૂર મળશે, એને સક્ષમ જે પણ જે પણ ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ્સ હોય તમે એનો પણ વાપર કરી શકશો. અને રહી વાત સોનું કેવી રીતના લેવાની, તો એકચ્યુઅલી ઘણી બધી મહિલાઓને મગજમાં એવી જ રીતની સમજણ હોતી હોય છે કે સોનું લેવું એટલે આપણે જઈને કોઈ પણ જાતના ઘરેણા લેવા. ઓફકોર્સ ઘરેણા પણ લેવા જોઈએ, પણ જે તમે પોતે એકચ્યુઅલી વાપરવાના હો એ ટાઈપના ઘરેણા લેવા, ખાલી એટલા જ ઘરેણા લેવા. બાકી સોનાનું જે પણ રોકાણ હોવાનું હોય, ક્યાં તો તમે ગોલ્ડ કોઇન્સ, બાર્સ લઈ શકો છો, ક્યાં તો ગોલ્ડના મ્યુચ્યુઅલ ફંડ્સ પણ આવતા હોય છે, ગોલ્ડના ETFs પણ આવતા હોય છે. તમે એ પ્રમાણે સોનામાં ઇન્વેસ્ટ કરો, જેથી તમને એક્સ્ટ્રા જે ચાર્જીસ વગેરે જે લાગતા હોય છે અને જે સોનામાં મિલાવટ વગેરે થતી હોય છે, પ્યોર જે સોનું હોય એનું તો કોઈ ઘરેણું બને નહીં, એમાં તમારે બીજા અમુક મેટલ્સ મિક્સ કરવા પડે. તો એના લીધે સોનાની જે વેલ્યુ ઓછી થઈ જાય, એટલીસ્ટ એ પ્રોબ્લેમ તમને એનાથી નહીં આવે. રાઈટ. તો ગોલ્ડ ઓફકોર્સ લ્યો તમે,
અમે પણ લઈએ છીએ, અમે તમને રોકીશું નહીં, પણ કેવી રીતના કયા સમય અને કયું ગોલ્ડ તમારા માટે યુઝફુલ છે એ આ આન્સરમાંથી તમને ચોક્કસ માહિતી મળશે. આગળ હું પૂછવા માંગીશ કે તમે વાત કરી કે સોના સાથે અલગ અલગ જગ્યાએ પણ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, તો એમાં હાયર ઇક્વિટી એક્સપોઝર કેટલું રાખી શકાય અને એ શું એડવાઇઝેબલ છે કે કેમ? સો તમે જો તમારી નિવૃત્ત જિંદગીથી બહુ દૂર હો, તમારી નિવૃત્ત જિંદગી અત્યારથી 10-15 વર્ષ દૂર હોય, એની પહેલા તમે રિટાયર નથી થવાના, જો તમને એટલી ખબર હોય તો તમે ઇક્વિટી કેમ અથવા તો જે સ્ટોક માર્કેટને રિલેટેડ ઇન્વેસ્ટમેન્ટ્સ હોય એમાં ખાસા એવા પૈસાનું રોકાણ કરી શકો છો. વર્સેસ જો તમારું રિટાયરમેન્ટ આવતા 5 કે 10 વર્ષમાં ક્યાં તો એનાથી પણ ઓછા સમયમાં હોય તો તમારે ઇક્વિટીનું એક્સપોઝર થોડું ઓછું રાખવું પડશે. તો જો તમને એકદમ જ સિમ્પલ રૂલ સમજવો હોય કે મારે બહુ લાંબી ચોડી માથાકૂટ નથી કરવી, મને એકદમ એક સિમ્પલ રૂલ કહી દો કે હું કયા ટાઈમે કેટલું ઇક્વિટીમાં રોકાણ કરી શકું, તો એક રૂલ ઓફ થંબ એવી રીતનો છે કે 100 માંથી તમારી ઉંમરની તમે જો બાદબાકી કરો તો જે ફિગર તમને મળે એ ફિગરનું ઇન્વેસ્ટમેન્ટ, એ ફિગરનું રોકાણ તમે ઇક્વિટીમાં કરી શકો. એટલે જેમ જેમ તમારી ઉંમર વધતી જાય એમ તમારું ઇક્વિટીના રોકાણનું જે પોર્શન હોય એ ધીરે ધીરે ઓછું થતું જાય. પણ મારું માનવું એ પણ છે કે આટલું સિમ્પલ કેલ્ક્યુલેશન નથી. તમારી પાસે બીજા કેટલા પૈસા ક્યાં રોકાયેલા છે, તમારી ઉપર ફાઇનાન્શિયલી કોણ ડિપેન્ડન્ટ છે, એ બધી વસ્તુ પણ ધ્યાનમાં રાખવી જોઈએ. રાઈટ. તો કેવી રીતના તમારા પર રિસ્પોન્સિબિલિટીઝ છે, કોણ ડિપેન્ડન્સ છે અને તમે કયા એજ પર પ્લાનિંગ કરો છો એ ખૂબ જ જરૂરી છે. મેમ આગળ પૂછવા માંગીશ કે અત્યારના એક સમાજમાં બહુ મોટા પ્રમાણમાં ડિવોર્સ થતા જોવા મળે છે અને એ સમયે જ્યારે એક લેડીએ મેરેજ કરે છે ત્યારે એના ઘણા બધા એસ્પિરેશન્સ હોય, ઘણા બધા ડ્રીમ્સ હોય, પણ જ્યારે એક સમય એવો આવે લાઈફમાં કે એમને છૂટું પડવું પડે ત્યારે બહુ બધી વસ્તુઓ એમની ફોલ ડાઉન થઈ જાય છે, બહુ બધી વસ્તુઓ વિખેરાઈ જાય છે. ત્યારે ફાઇનાન્સીસ પણ એમાં એક મોટો પાર્ટ હોય છે. તો ડિવોર્સ પછી ફાઇનાન્શિયલ પ્લાનિંગ કેવી રીતે કરી શકાય અને શરૂઆતથી જ અમુક ઇન્ડિપેન્ડન્સની પ્લાનિંગ જે આપણે એડવાન્સમાં પણ કીધું એ જો આ એંગલથી પણ વિચારીએ તો કેવી રીતના અલગ રાખી શકાય જેથી કરીને એક સાથે જાજો પ્રોબ્લેમ્સ ક્રિએટ ના થાય? તો આ પ્રશ્નનો આપણે જવાબ 3 ભાગમાં આપીએ. એક કે જે મહિલાઓના મેરેજ હમણાં થયા છે કે થવાના છે, કે એમની પારિવારિક જિંદગી સુખી છે, એવું કોઈ ડિવોર્સની કોઈ સિચ્યુએશન લાગતી નથી, બધું બરાબર ચાલે છે. એ લોકોએ શું કાળજી લેવી જોઈએ કે આગળ જતા સપોઝ જો પ્રોબ્લેમ આવ્યો અને સપોઝ છૂટાછેડા લેવાના થયા કે કોઈ જાતનો ફાઇનાન્શિયલ ફેમિલી પ્રોબ્લેમ થયો તો એમણે પોતાની સિક્યોરિટી કેવી રીતના જાળવી રાખવી. તો સૌથી પહેલી વસ્તુ કે જે ઇન્વેસ્ટમેન્ટ્સ જે કંઈ થતા હોય એ ઘણા બધા ફેમિલીઝમાં બધા ઇન્વેસ્ટમેન્ટ્સ પુરુષના કે પતિના નામે જ થતા હોય છે. જે વાઇફ હોય એ જોઈન્ટ હોલ્ડર હોય છે અથવા તો કશે ખાલી નોમિની હોય છે. ઇવન જો એના પોતાના પણ ખર્ચેલા પૈસાથી ઇન્વેસ્ટમેન્ટ થતું હોય, કારણ કે ઘણા બધા કપલ્સ એવી રીતના પ્લાન કરતા હોય છે કે બેમાંથી એક જણ ઘરના બધા ખર્ચાના પૈસા આપશે અને બીજું જણ પોતાની આખી જે પણ આવક છે એ બધી ઇન્વેસ્ટ કરી દેશે. તો તમારા સ્પાઉસ જોડે જે પણ સિસ્ટમ હોય ઇન્વેસ્ટમેન્ટની એ બહુ જરૂરી છે કે પોતાના પૈસા જે ઇન્વેસ્ટ કરતા હોય એઝ અ કપલ પણ, તો બેવનું નામ અમુક ઇન્વેસ્ટમેન્ટ્સ પર હોવું જોઈએ, જેથી એવું ન થાય કે બધા પૈસા એક જ સ્પાઉસના નામે ઇન્વેસ્ટ થાય અને આગળ જતા પ્રોબ્લેમ થાય. સેમ વસ્તુના લીધે અમે યંગ કપલ્સને પણ એડવાઇસ કરીએ છીએ કે શરૂઆતથી જ જે પણ ફાઇનાન્શિયલ ડિસિશન્સ, જે પણ ઇન્વેસ્ટમેન્ટ્સ, રોકાણ જે પણ કરવાનું હોય, બેવ જણાએ મળી અને ડિસિશન લેવાનું. બેવ જણા પાસે બધી માહિતી હોવી જોઈએ કયા પૈસા ક્યાં રોકાયેલા છે, જેનાથી આગળ જતા ઇન કેસ જો ફેમિલીમાં પ્રોબ્લેમ થાય, મેરેજમાં પ્રોબ્લેમ થાય તો કોઈ એક સ્પાઉસને એનાથી અનફેર એડવાન્ટેજ ન મળે. બીજી આપણે સેકન્ડ સ્ટેજ એવો લઈએ કે જ્યારે ડિવોર્સ પ્રોસેસ ચાલુ હોય, કે તમને ખબર છે કે તમારા છૂટાછેડા થવાના છે ક્યાં તો હજી જસ્ટ લીગલ પ્રોસેસ ચાલી રહ્યો છે. એ વખતે તમારે પોતાની ફાઇનાન્શિયલ સિક્યોરિટી માટે સૌથી પહેલા એ બધી માહિતી ભેગી કરવી જરૂરી છે કે ઇન્વેસ્ટમેન્ટ્સ કયું ક્યાં થયું હતું, તમારી પોતાની આવકથી કેટલું ઇન્વેસ્ટમેન્ટ થયું હતું, કઈ જગ્યાએ કયા એસેટ્સમાં તમારું જોઈન્ટ ઓનર તરીકે ક્યાં તો ફર્સ્ટ ઓનર તરીકે નામ છે, અને જેથી આગળ જતા જો બધું શાંતિથી પતી જતું હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ જો ડિસ્પ્યુટ થાય એસેટ્સને લઈને, પતિ પત્નીમાં છૂટાછેડા વખતે જો ડિસ્પ્યુટ થતો હોય કે કયા પૈસા કોના છે, એમાં કોઈ પણ જાતની ફાઇટ થતી હોય તો એ વખતે આ માહિતી તમારી પાસે હોવી બહુ જરૂરી છે. અને ત્રીજો જે ભાગ છે કે ડિવોર્સ પછી પોતાની ફાઇનાન્શિયલ લાઈફ કેવી રીતના રીબિલ્ડ કરવી, તો એક બહુ મોટો ચેન્જ એ આવી જશે કે કપલ તરીકે તમે બધા તમારા ફાઇનાન્શિયલ ગોલ્સ, તમારા જે પણ લાઈફના ડ્રીમ્સ હોય એ બધું
સાથે મળી અને પ્લાન કરી રહ્યા હતા. સડનલી શું થશે કે અમુક વસ્તુઓ, અમુક જે તમારી જરૂરિયાતો હોય એ એટલીની એટલી જ રહેશે. પણ એ જરૂરિયાતો પૂરી કરવા માટે બેયની જગ્યાએ સડનલી એક આવક થઈ જશે. અથવા તો જો મહિલા એ વખતે કામ ન કરતી હોય, કરિયર બ્રેક પર હોય, ક્યાં તો ગૃહિણી હોય, તો એ વખતે બહુ જરૂરી થઈ જાય છે કે એમનો સોર્સ ઓફ ઇન્કમ, એમની પોતાની આવક ક્યાંથી લાવી એ નક્કી કરવું બહુ જરૂરી છે. સો પોસ્ટ ડિવોર્સ સિચ્યુએશનમાં મારું સજેશન એ છે કે તમારા પોતાના જે ફાઇનાન્શિયલ ગોલ્સ હોય, તમારે કઈ વસ્તુ માટે જિંદગીમાં પૈસા જોઈશે, ક્યાં શું જરૂરિયાત પૂરી કરવાની છે, બધાનું એક લિસ્ટ બનાવો. એનું ફંડિંગ તમે ક્યાંથી કરી શકો એ એક નક્કી કરો અને નવેસરથી બધી વસ્તુઓ, ઇમરજન્સી ફંડ બનાવવાનું હોય, ઇન્સ્યોરન્સ પોલિસી જોવાની હોય, કોઈ તમારી ચાલુ લોન હોય એને કેવી રીતના રીપે કરવાની એ હોય, તમારા આગળ જઈને શું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે, એ બધાનું તમારે નવેસરથી એઝ અ સેપરેટ ફેમિલી યુનિટ, એઝ અ સિંગલ પર્સન તમારે એ બધું પ્લાનિંગ કરવું જોઈએ, જેથી આગળ જતા આનું કોઈ ખરાબ તમારી ઉપર ઇન્સિડન્ટ ન થાય. જી બિલકુલ. તો કેવી રીતના જો તમારા ડિવોર્સની પ્રોસેસ ચાલી રહી હોય કે ડિવોર્સ થયા હોય અને તમારે લાઈફ રીસ્ટાર્ટ કરવી હોય તો કેવી રીતના કરી શકાય એના વિશે આપણે માહિતી લીધી. અત્યારના સમય થયો છે એક નાનકડા વિરામનો, પરંતુ આ વિષય પર ચર્ચા આગળ ધપાવીએ આ વિરામ બાદ. બેક રેટા રીચમાં આપનું સ્વાગત છે અને આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે જો એક સ્ત્રીને ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ બનવું હોય, એમને રિટાયરમેન્ટ પ્લાનિંગ એમનું એડવાન્સમાં કરવું હોય તો કઈ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને દરેક ચર્ચા કરવા આજે આપણા સાથે જોડાયા છે મોહિની મહાદેવિયા, જેઓ રાઇટર છે અને ફાઉન્ડર છે સોલુફિનના. મોહિની મેમ, બ્રેક પર જતા પહેલા આપણે મલ્ટિપલ ટોપિક્સ ઉપર ચર્ચા કરી અને એક ખાસ એવો ટોપિક પર ચર્ચા કરી કે જે થોડો સેન્સિટિવ છે અને ઘણા બધા લોકોને અસર કરે છે, જે છે ડિવોર્સ ની વાત. કે કેવી રીતના જો ડિવોર્સ થતો હોય કે થઈ ગયો હોય તો કેવી રીતના ફાઇનાન્શિયલને રીસ્ટાર્ટ કરી શકાય. આગળ હું આના ઉપર જ પૂછવા માંગીશ કે કોઈ સ્ત્રીના જીવનમાં અગર એમના હસબન્ડની ડેથ થાય છે કે કાંઈ પણ સંજોગો એવા થાય છે કે એમના પર બધી રિસ્પોન્સિબિલિટી આવી જાય છે, એ સિંગલ મધર બનીને કે એક ઓનલી સોર્સ ઓફ ઇન્કમ જેના પર ડિપેન્ડન્ટ હોય એવું માણસ બની અને આખા ફેમિલીની જ્યારે જવાબદારી ઉપાડે છે ત્યારે ઇમોશનલી તો એમને ઘણી બધી વસ્તુઓ ફેસ કરવાની આવે જ છે, પણ ફાઇનાન્શિયલી પણ એક બહુ મોટી ચેલેન્જ એમના માટે ક્રિએટ થાય છે. તો આ સંજોગોમાં એમને ખાસ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ? સો આવા સંજોગોમાં સૌથી પહેલા એમણે પોતાનું રિસ્ક મેનેજમેન્ટનું ધ્યાન રાખવું જોઈએ. 2 થી 3 એવી વસ્તુ છે જે કર્યા સિવાય એમણે પોતાની એક સિંગલ પર્સન અથવા તો વિડોડ પર્સન તરીકે એમની ફાઇનાન્શિયલ લાઈફની શરૂઆત કરવી નહીં જોઈએ બિફોર ડુઈંગ ધીસ થિંગ્સ. સૌથી પહેલી વસ્તુ કે કોઈ પણ જાતની ઇમરજન્સી આવી ગઈ, સડનલી કોઈ જાતની આફત આવી જેના લીધે ઇન્કમમાં એક સડનલી ઘટાડો થઈ ગયો, ક્યાં તો જો આ મહિલા પોતે ગૃહિણી હોય, જો પોતે હાઉસવાઈફ હોય અને કામ ન કરતા હોય, અત્યારે એમની પોતાની આવક નથી, તો ઇન ધેટ કેસ સડનલી જો કોઈ મોટો ખર્ચો આવે તો એ ક્યાંથી કાઢવો, એ માટે થોડા અમુક 6 મહિના, 8 મહિના કે ઇવન અમુક કેસીસમાં 1 વર્ષ લગીના જે ખર્ચા હોય એના પૈસા એક જગ્યાએ અલગથી સાઈડ ઉપર મૂકી દેવાના. ભલે આ અમાઉન્ટની ઉપર તમને રિટર્ન વધારે ન મળે, ઇન્ટરેસ્ટ ન મળે, પણ એની સેફટી જાળવીને રાખવાની બહુ જરૂરી છે, જેથી કાલે ઉઠી અને જો કોઈ મોટો ખર્ચો આવે, સડનલી કોઈ ફાઇનાન્શિયલ રિસ્પોન્સિબિલિટી આવે તો એના માટે એમણે પોતાના બાકીના જે નિવેશ કરેલી જે પ્રોડક્ટ્સ હોય, લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ જે હોય એને હાથ ન લગાડવો પડે. સેકન્ડલી એમણે મેડિકલ ઇન્સ્યોરન્સનું ખાસ એક વખત પાછું રિવ્યૂ કરી લેવું જોઈએ. સિચ્યુએશન શું છે કે જે ઓલરેડી કોઈ મેડિકલ પોલિસી હોય તો એનું કેટલું કવરેજ છે, અને જો એ ઓછું હોય તો એમણે તરત એ વધારી દેવું જોઈએ, કારણ કે જો પાછી કોઈક મેડિકલ ઇમરજન્સી આવી અને એના પૈસા, એનો ખર્ચ એટલો વધારે આવ્યો કે ઇન્સ્યોરન્સ પોલિસી એ આખો ફૂલ અમાઉન્ટ કવર ન કરી શકે, તો એ ખર્ચો કાઢવાની જવાબદારી હવે 2ના બદલે ફક્ત 1 જણ ઉપર જ આવશે, જે બહુ વધારે ડિફિકલ્ટ સિચ્યુએશન બની જતી હોય છે. અને ત્રીજી વસ્તુ કે કારણ કે હવે એ મહિલા પોતે એકલી આખા પરિવારનો બોજો ઉપાડે છે, તે ધ્યાનમાં રાખી અને એમણે ખાસ કરીને પોતાનું લાઈફ ઇન્સ્યોરન્સનું કવરેજ લેવું જોઈએ કે કાલે ઉઠીને જો એમને કંઈક થઈ જાય તો બાળકો છે કે બાકીના જે વૃદ્ધ લોકો છે ફેમિલીના, એ લોકોને કંઈક તો એટલીસ્ટ ઇન્સ્યોરન્સના પૈસાથી ફાઇનાન્શિયલ સિક્યોરિટી મળે. રિસ્ક મેનેજમેન્ટનું ધ્યાન રાખ્યા પછી એમણે બેઝિકલી પોતાની જે એક્ઝિસ્ટિંગ ઇન્વેસ્ટમેન્ટ્સ હોય, એમના પતિને કરેલા જે નિવેશો હોય, જે ડોક્યુમેન્ટ્સ એમની પાસે હોય, એ બધું એક વખત શાંતિથી સ્ટડી કરી, એક ફાઇલ બનાવી, એક લિસ્ટ બનાવી કે
અત્યારે આજની તારીખમાં એમની ફાઇનાન્શિયલ પોઝિશન શું છે, કોઈ જાતના ઓબ્લિગેશન્સ, કોઈ જાતના લોન્સ, કોઈ જગ્યાએથી કઈ લીધેલા પૈસા પાછા રિટર્ન કરવાના છે કે નહીં, રેગ્યુલર મહિનાના ખર્ચા શું છે, બજેટ તૈયાર કરવું જરૂરી છે. અને આ બધી વસ્તુઓ એક સાથે નક્કી કર્યા પછી એ કોઈક તો એક્સપર્ટ પાસે જઈ અને શી કેન ડિસાઇડ કે એમને આગળ હવે પૈસાનું રોકાણ કેવી રીતના કરવું છે, તાકે ફેમિલીના જે પણ ફાઇનાન્શિયલ કે નાણાકીય ઉદ્દેશો છે એ બધા એ પૂરા કરી શકે. બિલકુલ. તો કેવી રીતના એક સિંગલ મધર, એક સિંગલ લેડી બની અને આખા ઘરનું ગુજરાન કેવી રીતના ચલાવી શકાય એના માટે આપણે વાત કરી. આગળ હું પૂછવા માંગીશ કે જ્યારે ફાઇનાન્શિયલ પ્લાનિંગની વાત આવે છે ત્યારે ઘણી વખત એવું બને કે કમાઈના શરૂઆતના વર્ષોમાં ફિમેલ્સ પાસે કાંઈ બચતું ના હોય અને એ સંજોગોમાં એમને એમ થાય કે અત્યારે નહીં, હું થોડાક ટાઈમ પછી કે થોડું લેટ પ્લાનિંગ સ્ટાર્ટ કરું. તો જે લોકો અથવા તો ઘણા લોકોને અવેરનેસ નથી હોતી અને હવે એમને એ અવેરનેસ આવી છે કે હવે મારે સ્ટાર્ટ કરવું જોઈએ, તો જાગ્યા ત્યારથી સવાર સમજી અને જે લેટ પ્લાનિંગ શરૂ કરવા માંગે છે એ લોકોને કઈ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ? તો સૌથી પહેલી વસ્તુ, તમે ભલે જો લેટ શરૂઆત કરી હોય, પણ જો તમે નક્કી કર્યું હોય કે આજથી હું મારી નિવેશની જર્ની ચાલુ કરીશ, તો પોસિબલ હોય એટલા વધારે પૈસાની બચત કરી અને તમારી ઇન્વેસ્ટમેન્ટની અમાઉન્ટ તમારે બને એટલી વધારે રાખવી જોઈએ, જેથી જે પાછલા થોડા વર્ષોમાં જે ઇન્વેસ્ટમેન્ટ ન કર્યાથી જે ગેપ પડ્યો છે એ ખાડો પૂરવા માટે તમારી પાસે બને એટલા વધારે પૈસા હોય. સેકન્ડ, કારણ કે તમે લેટ ચાલુ કરો છો એ હજી વધારે જરૂરી છે કે તમે જે જગ્યાએ પૈસા રોકો છો એ બધી એક ઇન્સ્ટ્રુમેન્ટ તમને સુટેબલ હોવું જોઈએ. એટલે જે પહેલું તમને કોઈ પણ પ્રોડક્ટ કોઈએ વેચવાની કોશિશ કરી, કે જે સૌથી સામે પડીને કોઈએ તમને આવીને પ્રોડક્ટ ચોંટાડવાની કોશિશ કરી, ત્યાં આગળ તમે પૈસા રોકો એ પ્લીઝ નહીં કરતા. બહુ જરૂરી છે કે તમે જે જગ્યાએ પૈસાનું રોકાણ કરતો હો એ પ્રોડક્ટ તમે પોતે સમજો, એમાં પૈસાની બચત કઈ રીતના થાય છે, એમાં રિટર્ન્સ કેવી રીતના આવે છે, એ પૈસા તમને પાછા ક્યારે મળશે, પાછા મળશે એ વખતે એની પર ટેક્સનો શું ઇમ્પેક્ટ આવશે. સમજો તમને ઇન બિટવીન સડનલી એ પૈસાની જરૂર પડે તો એ પૈસા તમારા હાથમાં આવી શકશે કે નહીં, જેને આપણે લિક્વિડિટી કહેતા હોઈએ છીએ. એ બધી વસ્તુઓ સમજ્યા પછી જ પૈસાનું રોકાણ કરવું, કારણ કે એવું ના થાય કે તમે એક તો ઓલરેડી થોડું મોડું કરી દીધું અને એના પછી કોઈ ખોટી પ્રોડક્ટમાં પૈસા નાખવાના લીધે તમે હજી બીજા થોડા વર્ષો ગુમાવો. તો તમારા ઓબ્જેક્ટિવને મેચ થાય એવા ઇન્વેસ્ટમેન્ટ્સ તમે ડિસાઇડ કરો. જો તમારા શોર્ટ ટર્મ ઓબ્જેક્ટિવ્સ હોય તો તમે સ્ટોક માર્કેટથી બને એટલા દૂર રહો. જો 2-3 વર્ષની અંદર તમારે પૈસા પાછા લેવાની જરૂર પડવાની હોય તો એવા પૈસા શેરમાં જઈને નાખી દીધા કે એવું કંઈ, એટલે એવી ટાઈપની વસ્તુઓ કરવી નહીં. સમજો તમારો લોંગ ટર્મ ઓબ્જેક્ટિવ છે કે 5-10 વર્ષ પછી જ તમે પૈસાને હાથ લગાડશો, તો તમે બેશક સ્ટોક્સમાં પણ ઇન્વેસ્ટ કરી શકો છો, ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં પણ પૈસા નાખી શકો છો, પણ શોર્ટ ટર્મ વાળા જે ગોલ્સ હોય એમાં કેપિટલ સેફટી, જે તમે એકચ્યુઅલી રોકાણ કર્યું છે એ એટલીસ્ટ ધોવાવું ન જોઈએ. સો એ વસ્તુ ધ્યાનમાં રાખી અને પછી તમે તમારી ઇન્વેસ્ટમેન્ટ જર્ની સ્ટાર્ટ કરી શકો છો. બિલકુલ. તો તમારો ગોલ શું છે, તમારો ધ્યેય શું છે અને તમારી પાસે સમય હવે કેટલો છે એના આધારે દરેક પ્લાનિંગ થઈ શકે છે. આગળ પૂછવા માંગીશ કે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ પસંદ કરવાની વાત આવે છે ત્યારે જોઈન્ટ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ કે પછી ઇન્ડિવિજ્યુઅલ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ? આ બંનેમાંથી કઈ વસ્તુ એડવાઇઝેબલ છે? સો જો તમારા પારિવારિક બધા સંબંધો બરાબર હોય, તમારા લગ્ન થયા હોય કે ન થયા હોય, તમારા ઇમિડિયેટ પરિવારમાં જે પણ લોકો છે બધાની જોડે તમારા સંબંધ સારા છે, કોઈ જાતનું પ્રોબ્લેમ નથી, કોઈ જાતનું રિલેશનમાં કોઈ પણ જાતના ઇશ્યુઝ નથી, અને તમે એકચ્યુઅલી પ્રોપરલી ભરોસો કરી શકો છો કે આગળ જઈને કોઈ ફાઇનાન્શિયલ દ્રષ્ટિએથી કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નહીં આવે, તો જોઈન્ટ ઇન્વેસ્ટમેન્ટ તમે બેશક કરી શકો છો. પોતાનું નામ જો તમે પહેલું રાખ્યું હોય તો ફર્સ્ટ એટલીસ્ટ એ જે ઇન્વેસ્ટમેન્ટ પર રાઇટ હોય એ તમારો હશે. જોઈન્ટ હોલ્ડર ક્યાં તો એની ઓર સર્વાઈવર મોડમાં જો તમે કોઈ હોલ્ડર રાખતા હો તો તમારા બદલે એ વ્યક્તિ સહી કરી અને ઇન્વેસ્ટમેન્ટ ઉપર એક્શન લઈ શકે. સો જો તમે થોડા અનશ્યોર હો કે તમારા ફેમિલી મેમ્બર્સ જે છે એની ઉપર તમે કેટલો ભરોસો કરી શકો છો પૈસાની બાબતમાં, ક્યાં તો તમે જો એટલા ક્લોઝ ના હો એ લોકોથી કે તમે ફાઇનાન્શિયલ ચીજો ઓપન કરી અને એમની જોડે વાત કરી શકો, તો એવા કેસીસમાં તમે ફક્ત એમને જો નોમિની બનાવી અને તમારા ઇન્વેસ્ટમેન્ટને સિંગલ નેમમાં રાખશો તો પણ ચાલશે. પણ બેમાંથી કોઈ પણ એક વસ્તુ કરવી બહુ જ જરૂરી છે. ઇનફેક્ટ ઇવન જો તમે જોઈન્ટ હોલ્ડર રાખ્યા હોય તો પણ કોઈ ત્રીજી વ્યક્તિને નોમિની તરીકે તમારે ચૂઝ કરી અને રજીસ્ટર કરવા જોઈએ, કારણ કે જો તમારું અથવા તો જોઈન્ટ હોલ્ડરનું
નિધન થઈ જાય તો એ પછી એ ઇન્વેસ્ટમેન્ટ ક્લેમ કરવા માટેનો જે પ્રોસેસ હોય વિધાઉટ નોમિનેશન એ બહુ ચેલેન્જિંગ બની જાય છે અને ઘણા બધા કેસીસમાં અમે જોયું છે કે ફક્ત ખાલી નોમિનેશન ન હોવાથી ફેમિલીઝની આખી ફાઇનાન્શિયલ લાઈફ અહીંયાથી ત્યાં થઈ જતી હોય છે. સો નોમિનેશન ઇઝ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ. તમે કમ્ફર્ટેબલ હો તમારા ફેમિલી મેમ્બર્સ જોડે તો બાય ઇન ઓલ કેસીસ તમે જોઈન્ટ હોલ્ડિંગ પણ રાખી શકો છો. રાઈટ. તો કેવી રીતના તમે જોઈન્ટ ઇન્વેસ્ટમેન્ટ કે ઇન્ડિવિજ્યુઅલ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો અને આ બંને જ કેસમાં નોમિનેશન શા માટે જરૂરી છે એ પણ આપણે જાણ્યું. આગળ પૂછવા માંગીશ કે જે યંગ વુમન છે, જે લોકો અર્નિંગ સ્ટાર્ટ કરી રહ્યા છે કે જેમને અર્નિંગ ચાલુ કર્યું એને હજી 2-5 વર્ષ જ થયા છે, તો એ લોકો અત્યારના એનું ઇનિશિયલ એજનો શું ફાયદો ઉઠાવી શકે, કેવી રીતના એમનું પ્લાનિંગ કરી શકે જેથી કરીને એમનું રિટાયરમેન્ટ ઓર વધારે સારું બને? સો જો તમે આ એજ ગ્રુપમાં હો કે તમે છેલ્લા 5 વર્ષમાં કામકાજ ચાલુ કર્યું હોય અને તમે મેઇનલી 20s ની ઉંમરમાં હશો તો આ તમારા માટે ગોલ્ડન પીરિયડ છે. આનાથી સારો કોઈ ટાઈમ નથી ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરવા માટે અને એના 2 મેઇન કારણો છે. ફર્સ્ટ કે કારણ કે તમે હજી ઘણા નાના છો, તમારી પારિવારિક જિંદગી કદાચ હજી ચાલુ ન થઈ હોય, લગ્ન ન થયા હોય, બાળકો ન હોય, તમારા પેરેન્ટ્સ પણ હજી અમુક કેસીસમાં એ પણ નિવૃત્ત ન થયા હોય, તો તમારી ઉપર બીજો કોઈ ફાઇનાન્શિયલ બોજો કે જવાબદારી નથી. એ પર્ટિક્યુલર કેસમાં પોસિબલ હોય એટલું તમે વધારે બચત કરી અને પૈસાનું રોકાણ કરી શકો છો, વિચ મીન્સ કે તમારી સેવિંગ એન્ડ ઇન્વેસ્ટિંગ કેપેસિટી સૌથી વધારે છે. ભલે તમારી સેલરી બહુ ઓછી હોય પણ એમાંથી જો તમે મેક્સિમમ અમાઉન્ટ બચાવી શકતા હો તો તમારી લાઈફસ્ટાઈલ પ્રમાણે આગળ જતા તમારું સેવિંગ બહુ સરસ થશે. અને બીજી વસ્તુ એ છે કે બીકોઝ તમે અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરો છો અને એ પૈસાને તમે લાંબા ગાળા માટે રોકીને રાખશો. જો તમે 25 વર્ષની ઉંમરે કોઈ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય અને તમે 60 વર્ષની ઉંમર લગી રહેવા દો તો એની ઉપર કમ્પાઉન્ડિંગનો જે બેનિફિટ મળે છે કે આટલા વર્ષો એ પૈસા ગ્રો થશે, એની ઉપર રિટર્ન આવશે, ઇન્ટરેસ્ટ આવશે, ઇન્ટરેસ્ટની ઉપર હજી ઇન્ટરેસ્ટ ચડશે, એનાથી આગળ જતા એ રકમ તમે વિચારો એના કરતાં ઘણી મોટી થઈ શકે એવી છે. સો આ 2 કારણોના લીધે તમે જો આ એજ ગ્રુપમાં હો, પ્લીઝ સ્ટાર્ટ ઇન્વેસ્ટિંગ ટુડે. ભલે તમે સિમ્પલ વસ્તુઓમાં ઇન્વેસ્ટ કરો પણ એટલીસ્ટ શરૂઆત કરો જેથી આગળ જતા તમને આ વસ્તુનો ફાયદો મળે. બિલકુલ. તો કેવી રીતના એક યંગ અર્નર એના ઇનિશિયલ ડેઝનો અને એમના પાસે જે બચેલું ટાઈમ છે એનો ફાયદો ઉઠાવી અને કેવી રીતના પ્રોપર પ્લાનિંગ કરી શકે જેથી કરીને એમને જે એમનો ગોલ્ડન પીરિયડ એન્જોય કરવો છે એ એન્જોય પણ કરે અને એમનું નિવૃત્તિ પછીનો જે સેકન્ડ ઇનિંગ સ્ટાર્ટ થશે એ પણ સારી રીતના જીવી શકે, એના વિશે અત્યારે આપણે વાત કરી. મોહિની મેમ, થેન્ક યુ સો મચ આ ફિમેલ્સ માટેના ઇન્ટરેસ્ટિંગ ટોપિક ઉપર આટલું સરસ ડિટેલમાં અમને જ્ઞાન આપવા માટે. અને આઈ એમ શ્યોર કે જે લોકોનો ફર્સ્ટ એપિસોડ પછીના ક્વેરીઝ હશે એ ઘણા બધા સોલ્વ કર્યા હશે. અને હું આ એપિસોડ સાથે યુટ્યુબ ઉપર ફર્સ્ટ એપિસોડની લિંક પણ ટેગ કરીશ, તો તમે જો આ એપિસોડ જોઈને આવ્યા હો અને આગળનું જાણવું હોય તો તમે એ પણ જાણી શકશો. અને થેન્ક યુ સો મચ મોહિની મેમ અમારા સાથે ચર્ચામાં જોડાવા બદલ. અને હાલ બસ રિટાયર રિચમાં આટલું જ, પરંતુ વધુ સમાચારો માટે અમારા સાથે જોડાયેલા રહો. નમસ્કાર.